ફૂલડાની સાથે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હંસાબેન સોલંકીના લગ્ન ગીત જૂનાનો ખજાનો લઈને સોલંકી હંસાબેન આવી રહ્યા છે યુટ્યુબ ચેનલમાં. તો મારી ચેનલને વધામણા કરજો. મને લગભગ લગ્ન ગીત બધાય આવડે છે, ઠેઠ ગણેશથી માંડી ને વરપવણીને આવે ત્યાં સુધીના. તો કદાચ એક અઠવાડિયું સતત લગ્ન ગીત મૂકું એવી મને અપેક્ષા છે. તો મારી ચેનલને નિહાળતા દર્શકને એટલું કહું છું કે મારી ચેનલ નિહાળજો અને લગ્ન ગીતની જે ફરમાઈશ છે તે ફરમાઈશ હું પૂરી કરીશ. મારી પાસે હશે ત્યાં સુધી તો હું લગ્ન ગીતના ફરમાઈશ લખીશ. તો મને મેસેજમાં લગ્ન ગીત મને જરૂર આવડે ભરપૂર. કોઈની માગ લગભગ કોઈ નિરાશ નહીં કરું. જે માગે છે મારી પાસે હશે ખજાનો. તો લગભગ હોય જેટલા ગીત આવડે છે લગ્ન ગીત તો હું અઠવાડિયું સુધી મૂકવાની છું. ખજાનો તો આ છોકરામાં થોડું થોડું પ્રેમથી બાટી દઉં, જેના ભાગમાં હોય એ શીખી જાય અને સાંભળે તોય ઘણું. તો મારું કહેવાનું એવું થાય છે કે એક નાની એવી વાર્તા છે મારી પાસે. એ આ નાના છોકરાને કહેવાય, મોટા તો કાંઈ સાંભળે નહીં. તો આમ મને પ્રભુના આમ સરસ મજાને એમ થાય કે ભગવાનનું સ્વરૂપ છે ને આ બાજુ માતાજીનું સ્વરૂપ છે એવું થઈ જાય. એટલે મને ભાવ વિભોર થઈ જાય. એટલે મને એવું થાય કે આજ તો જો એક મોટો જબરો દરિયો હતો. કેવડો દરિયો જોયો છે ને કોકો? મોટો દરિયો હતો ને એક ટીટોળી એક ટીટોળો એટલે બે માણા રહેતા ટૂંકમાં. પછી ટીટોળીએ ઈંડા મૂકે ને પછી દરિયાનું મોજું આવ્યું એટલે ઈંડા લઈ ગયું દરિયામાં. ટીટોળો અને એ આ બે માણસ સરવા ગયા હતા. શરીરને આવ્યા ત્યાં ઈંડા અને માળો ને બધું લઈ ગયો. અને એ જોતા હતા કે આ જાય પણ અમને લેવું કેમ? દરિયામાં તો જવાય નહીં. તો ભારે કરી કે પછી ટીટોળી માથા પટ્યા. તે ટીટોળો કે ભાઈ શું કામ? કે મારા ઈંડા વયા ગયા છે, તને કાંઈ થતું નથી? તો કે હું એક કામ કરું. ટીટોળી બેન કે હું એક કામ કરું કે શું કરીશ? તો એ ટીટોળાએ કીધું શું કરીશ? તો એ સાંસે પાણા મણી લાવો અને કે આ દરિયો બૂરી દઉં. મારા ઈંડા લઈ ગયો છે ને એટલે દરિયાને જ મારે બૂરી દેવો. ટીટોળી આવું બોલી અને ટીટોળે સાંભળ્યું. એ કે તું ગાંડી નથી થઈ ગઈ? કે ગાંડી તો નથી થઈ ગઈ પણ મારા ઈંડા લઈ ગયા એટલે મારે પૂરી દેવો છે, રહેવા દેવો નથી. પછી એટલામાં સકલાને ઘેરો આવ્યો સરસ મજાનો કે હે ટીટોળી બેન તમે શું કરો છો? એ કે મારા ઈંડા લઈ ગયો છો ને ત્યાં દરિયો બોલું. કે તમે ટીટોળી બેન ગાંડા થઈ ગયા છો? એ ગાંડી નથી થઈ ગઈ. સલાહની જરૂર નથી, મદદની જરૂર છે. મદદ કરો નકર જતા રહો. કે સકલાને ઘેર અને ટીટોળી બેન આવો જવાબ આપ્યો. એટલે એને બરાબર કે આપણી નાચ છે ને હાલો ને કે આપણે લખાય આપણું શું જાય છે. તે બધા સકલાને ઘેરા મંડ્યા હાલવા અને સાસે મળ્યા નાખવા પાણા. તો દરિયામાં નાખવા મળ્યા. એટલે આમાં હંસ આવ્યો. હંસ કે તમે આ બધા શું કરો છો? કે આપણી નાચ. એ કે આ ટીટોળી બેનના ઈંડા દરિયો લઈ ગયો છે. તે કે દરિયો પૂરી દેવો છે કે. તો કે તમે બધા ગાંડા નથી થઈ ગયા? કે જો સલાઈની જરૂર નથી કે હા મદદની જરૂર છે, મદદ કરો કે. તો હંસને એમ થયું કે આપણી નાચ છે ને આપણે મદદ તો કરાય. તો એ લઈને મળ્યો નાખવા. હંસને હંસી બે આવ્યા એટલે એ મળ્યા દરિયો નાખવા. એટલે આમાં ગરુડ આવ્યું કે આ તો જબરી નાચ ગયો છે કાંઈક હશે હાલને ઉતરું. એટલે આમ નીકળેલું ભગવાન સૈન પથારીમાં દરિયામાં બેઠા એટલે ગરુડને થોડી વાર ટાઈમ મળ્યો. હાલને આમ ભ્રમણ કરવું કે આપણે આમ સૃષ્ટિમાં જોઈ આવું કે ગુરુની આંખી બહુ ગબરી હોય. એટલે ગુરુને કે જૂનાગઢ હોય તો આ બેઠો જોઈએ કે એક ગરજાની આંખી. તો પછી લખન બધા શું કરો છો? કે દરિયો બોલીએ છીએ સાસે લાવ્યું. તો કે શા માટે? કે ટીટોળી બેના ઈંડા લઈ ગયો એટલે. તો કે તમે બધા પાગલ નથી થઈ ગયા? કે સલાઈની જરૂર નથી, મદદ કરો નકર જતા રહો. તો આ લોકોએ કે આપણી નાચ છે ને હાલો તે ગુરુડે મને સાસે લાવવા. 3 દિવસ થયા તો ભગવાન ગોતો મળે કે ગરુડ 2-3 દી થાય ક્યાં ગયું હાલું? હાલ મને ગોતો. મારે ઓછીતાનું ક્યાંક જવાનું થાય તો ગરુડ ક્યારે આવશે? આમાં એવું હોય કે ભગવાન ગરુડે સવીને આવજો.
એ પણ મારી પાસે થોડુંક પ્રશ્ન જવાબ છે તો એ આપીશ. તો ભગવાન કે આ ગુરુને ગોતીને પાસે પાછું રાખી દો, મારે ક્યારેક ક્યાંક જવાનું થાય આમ કે એ ભગવાન ગુરુને તે ભગવાન આવ્યા કે આ તો નાચમાં ભળી ગયેલો હતો. એટલે ભાઈ તમે ગુરુ શું કરો છો કે મારે ક્યાંક વૈષ્ણવ જવા દઉં 3 દિવસ નથી, એ કે હું મારી નાચમાં ભળ્યો છું અને આને મદદ કરું કે શેની, તો કે આ ટીટોળી બેંડાને એના ઈંડા લઈ ગયો. તો કે ના હોય તે કે તમે બધા પાગલ નથી થઈ ગયા, તે એ પાગલ થઈ ગયા, તુંય પાગલ થઈ ગયો. ગુરુ તને સમજણ ન પડે કાંઈ, આમ તે દરિયા બુરાતા હોય કે એ કે બુરાય કે ન બુરાય, પણ નાચમાં ભળેલો રહ્યો એટલે મદદ તો કરવી પડે. તો કે સાચી વાત છે, પણ કે ભગવાન કે તે તમારે અમારે સલાહની જરૂર નથી, તમે મદદ કરો ને ભગવાનને કે તમે જતા રહો ગુરુ કે. તો ગુરુ ભગવાન કે વાત તો સાચી છે, આને મૂકીને જાય તો આ પાછું આવશે નહીં. તો ભગવાન કે હું મદદ કરું, એ કે કરો હાલો આવી દો. તે ભગવાને આ માંગણી કરી ને ઓલું સક્ર આવી ગયું ને સક્ર ફર્યું કે દરિયો પ્રગટ થઈ ગયો. એ ભગવાન થોઈ બી જાવ, ભગવાન થોઈ બી જાવ કે શા માટે સક્ર ધરાવ્યું કે હાથમાં, એ કે આના ઈંડા લઈ ગયો તો કે ઈંડા પાછા દઈ દેતો, ઈંડા પાછા દઈ દેતો હું સક્ર એટલું રાખી દઉં. તો એને ઈંડા પાછા જે વાધું આવ્યું ને તે ઈંડા પાછા આવી ગયા. તે ટીટોળી બેન રાજી થઈ ગયા. આ બધા એને મદદની જરૂર હતી, મદદ આપ્યા પશુ પક્ષીએ. તો મારે ક્યારેક ક્યારેક જરૂર પડે, આપણા નળમાં સરસ મજાનું ફ્રીજ મૂકી દીધું છે અને તમે અડધો ગ્લાસની જરૂર હોય 2 ગ્લાસ ઢોળી નાખો તો ફ્રીજમાં આટલું પાણી આવે. હવાર પાળીવાળાને હવારની કે કરતી હોવ એ તાર સુધી તમારી હાટું બસાવ્યું હોય, તમે જો ન બસાવો તો 4 વાગે ફૂટી જાય પાણી. એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો, પાણી આપણું સાંઈ કોઈ નહીં જાવ, આપણે આયનાનું વાપરીશું, આપણે હાટું જ પાણી હાટું મદદ તમને કરું છું. અમારા બાળકોને માછર પૂરી થઈ ગઈ અને પ્રેમથી ભણવાની પણ આનંદ આવે છે કે કારણ કે ટાઢું પાણી થઈ ગયું પ્રાથમિક શાળામાં. તો આવું દાન કરતા રહેજો. ગામમાં ઘણા દાનેશ્વરી છે, કોઈ શાળામાં જરૂર હોય તો નિશાળ બાજુ થોડી ધ્યાન કરતા રહેજો. આપણે જાનબાઈ નેહડામાં રહીએ છીએ અને માતાજીએ કાંક આપ્યું હોય તો માતાજી થકુથી તમે ગામમાં આપી શકો છો તો આપજો. સરસ મજાનું કુલર આવી ગયું છે માતાજીનું.